લુણાવાડામાં એસટી બસમાં મુસાફરી દરમિયાન એક મુસાફરનું હાર્ટ એટેકના કારણે કરુણ મોત નીપજ્યું છે। જંબુસરથી કંડાળા ડેમ તરફ જતી એસટી બસમાં મુસાફરની અચાનક તબિયત બગડતા બસના ડ્રાઈવરે માનવતા દાખવી તાત્કાલિક બસને લુણાવાડા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડી હતી। જોકે ફરજ પરના ડોક્ટરે તપાસ બાદ મુસાફરને મૃત જાહેર કર્યો હતો। ઘટનાની જાણ થતાં પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને તેમના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું। સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ પણ હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે। બસમાં મુસાફર કરતા હતા અને ચોપડા બસ અમારી ચોપડા એક નજીક આવતા એમને ઊભા જ હતા અને એકદમ એમને પડી ગયા નીચે। એટલે અમે તરત મુસાફરો અને કંડક્ટરે મદદ કરી એમને સીટમાં સુવડાવ્યા અને ડ્રાઈવરને જાણ કરી કે આવું થયું છે। ડ્રાઈવરને તરત જાણ કરતા ડ્રાઈવરે તાત્કાલિક ગાડી થોડીક સ્પીડ દબાવી અને અમને કોટેજ હોસ્પિટલમાં એમને રિફિલ કરેલ હતા પણ ત્યાં એમનું મૃત થયેલ છે। લુણાવાડા ચોપડા નજીક આગળ બનાવ બનેલ છે। બસમાં અચાનક મેડિકલ ઇમરજન્સી આવી અને પેસેન્જરે બધા એક ભાઈ હતા એમને કંઈક મેડિકલ ઇમરજન્સી હતી એટલે એમણે મને કીધું કે ભાઈ આ રીતનો પ્રોબ્લેમ છે ચોપડાની આસપાસ। તો અમે ત્યાંથી પછી સીધા બસ કોટેજ હોસ્પિટલ લઈને આવી ગયા। પછી અહીં ગાડી લાવીને તૈયારીમાં ઇમરજન્સીમાં એડમિટ કર્યા।